નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આગામી 2 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારીના જલાલપોર તાલુકાના વેસમા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર 48 પર વેસમા ગામ નજીક દૂધ ભરેલ વાહનને અકસ્માત નડ્યો હતો. મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર ઘટના બની. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ સીજે ડીવાય ચંદ્રચૂડ અને તેમના પરિવાર સાથે ઘરે આયોજિત ગણેશ પૂજામાં ભાગ પણ લીધો હતો. પીએમ મોદીએ મહારાષ્ટ્રના પરંપરાગત પોશાક પહેર્યો હતો અને આરતીમાં ભાગ પણ લીધો હતો. પીએમ મોદી સીજેઆઈ ચંદ્રચૂડના ઘરે પહોંચ્યા ત્યારે ચંદ્રચૂડ અને તેમની પત્ની કલ્પના દાસે પીએમ મોદીનું સ્વાગત પણ કર્યું હતું. બુધવારે રાત્રે કર્ણાટકના માંડ્યાના નાગમંગલામાં ગણપતિ વિસર્જન સરઘસ પર પથ્થરમારો થયો હતો. આ ઘટના રાત્રે 8 વાગે બની હતી. મૈસૂર રોડ પર દરગાહ પાસે પહોંચ્યા ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ પછી હિન્દુઓએ પણ પ્રદર્શન કર્યું હતું. ટોળાએ ઘણી દુકાનો અને વાહનો પણ સળગાવ્યા. કોલકાતામાં જુનિયર ડોક્ટરોના વિરોધનો આજે 33મો દિવસ છે. છેલ્લા 3 દિવસથી સ્વાસ્થ્ય ભવન બહાર તબીબો હડતાળ પર બેઠા છે. તેઓ કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલને પદ પરથી હટાવવા સહિત 5 માંગ પર અડગ છે. આંધ્રપ્રદેશમાં નાશ કરવા લાવેલ દારૂની લોકોએ મચાવી લૂંટ. પોલીસ નાશ કરવા માટે જપ્ત કરેલ દારૂનો જથ્થો લાવી તે સમયે અચાનક લોકોએ આવીને દારૂની લૂંટ મચાવી દીધી હતી. આંધ્રપ્રદેશના ગુંટુરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હરિયાણાના જુલાના વિધાનસભા સીટના કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગાટે ઉમેદવારી નોંધાવતા પહેલા નામાંકન રેલીમાં હાજરી પણ આપી હતી. કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગાટે હરિયાણાની જુલાના બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યા બાદ તેમણે આશા વ્યક્ત કરી છે કે તે મોટી જીત હાંસલ કરશે. મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરાના 62 વર્ષીય પિતા અનિલ અરોરાએ 11 સપ્ટેમ્બરે સવારે 9 વાગે મુંબઈના બાંદ્રા સ્થિત આયશા મેનોર બિલ્ડિંગના 6ઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. બાબા હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી તેમનો પરિવાર શોકમાં છે. ચીનના ઉલાનબરમાં એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં વર્તમાન ચેમ્પિયન ભારત આજે તેની ચોથી મેચમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:15 વાગ્યાથી રમાશે. ભારત પહેલાથી જ સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળની કમલા હેરિસ વચ્ચે પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ હતી. બંને 90 મિનિટ સુધી દલીલો પણ કરી હતી. ચર્ચા શરૂ થાય તે પહેલા કમલા ટ્રમ્પના પોડિયમ પર પહોંચી અને તેમની સાથે હાથ પણ મિલાવ્યો હતો.